સાંતલપુરના વારાહીમાં જશ્ને ગરીબ નવાજ અને જશ્ને વિલાદતે હુજુર સૈખુલ ઇસ્લામ કાર્યક્રમ યોજાયો। કોમ્યુનલ વાયરસથી દેશ કમજોર બની રહ્યો છે। દેશને વિશ્વગુરુ બનાવવો હોય તો ધાર્મિક એકતા જરૂરી, તેમ સૈયદ કાસિમ અશરફનું કહેવું છે। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જશ્ને ગરીબ નવાજ અને જશ્ને વિલાદત હુજુર સૈખુલ ઇસ્લામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં હજરત શકીલ અહેમદ અને મુસ્લિમ ધર્મના ગુરુ સૈયદ કાસિમ અશરફ ઉપસ્થિત રહ્યા હતા। સૈયદ કાસિમ અશરફે એક સંદેશો આપ્યો હતો કે સર્વ ધર્મની એકતા અને યુવા પેઢી વ્યસન મુક્ત બનશે ત્યારે દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે। વધુમાં જણાવતા તેમણે કહ્યું કે કોઈ પણ ગામ હોય, જિલ્લો હોય કે શહેર, જ્યાં એકતા હોય ત્યાં તે વિસ્તારનો વિકાસ કરવો કમજોર બની જાય છે। ત્યારે આ દેશમાં હાલ કોમ્યુનલ અને જાતિવાદના વાયરસના કારણે કમજોર બની રહ્યું છે। ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે આપણો દેશ વિશ્વગુરુ બને તો દેશમાં દરેક ધર્મના લોકો એક સમથી રહે, જેથી આપણા દેશનો વિકાસ થાય અને દેશ વિશ્વગુરુ બને। તેમજ વ્યસન મુક્તિ બાબતે તેમણે કહ્યું કે કોઈ પણ દેશનું ભવિષ્ય તેની યુવા પેઢી છે। જો યુવા પેઢી વ્યસનના રવાડે ચડી જશે તો તેના ઘર, ગામ અને દેશ માટે નુકસાનકારક છે। જેથી યુવા પેઢી વ્યસન મુક્ત બને અને શિક્ષણ મેળવે તેવા પ્રયાસો કરવા જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।